હાથમાં નહોતી એ હાથ ઊંધો છે. હા ઈ બરોબર. તો બોલાવા તારે જ તે મોઢા મોઢા માંગણી ભરાવા અને પછી બાને મારે ચડવાનું જાય આમાં આમ શાક દો તમે એ તો મેરવીન કે તમારો છે રો આ લે તો મિનરલ ખવરામ છે બા જો ગાઈસ કેટલું બધું શાક આવી ગયું છે અને માસજી પછી મોટી મોટી સમજાક લેજો તો તમે લા હાથ લેજો ને કો નાહેવા મળી ઓ ઠેરી ગયેલો સૌ ને ભાઈ હાલ લેટ ફેમિલી કેમ છો બધા મજામાં તો છો તો મજામાં જ રહેવાનું હોય અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે હું જાઉં છું છત્રી લઈને શરૂ વરસાદમાં વિડીયો બનાવવા તો જવાનું છે આપણે આજે છે ને દોરવા જવાનું છે સાહેબ ને દોરવા વિયા ગયેલા છે કારું ને વિયા ગયેલા છે પણ હું અત્યારે જાઉં છું તો શું કહેવાય કે હું શાક પકડ્યું છે તળણી મૂકેલી છે પછી નવીન દ્વાર બનાવેલી છે ઝીંગરું પકડવાની તો ઝીંગરું આવશે અને તળણી મૂકેલી છે એમાં કંઈક શાક આવશે એ બધું તમને દેખાડશું તો ખાસ કરીને વિડીયોમાં બનાવી રહેજો મજા આવશે મજા આવે તો એક લાઈક કરજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે મને આ છત્રી કેવી લાગે એમ તો શું કહેવાય કે સાહેબને વિયા ગયેલા છે દરિયામાં શરૂ વરસાદ છે એટલે કેમેરા બેમેરા કાંઈ સારું રહેતું નથી મોબાઈલ બહાર રાખું તો પલ્લી જાય કેમેરા સાટા આવે એવું બધું છે અને હું જાઉં છું દરિયામાં વરસાદ અત્યારે શરૂ છે ને દરિયો ભરાતો આવે છે અને આમ જુઓ પવન જરીએ છે નહીં બાકી છે પવન પણ થોડો થોડો છે બહુ લાટ નથી અને જુઓ અહીંયા દોરવાનું કામકાજ શરૂ છે તઈને પાસે એક એક દોર્યું છે તઈને દોર્યું હું ઓલી કંડાળી છે તઈને પાસે એક એક અને જીને આપણે જોઈએ હવે હું આવ્યું હું નહીં એમ અને પૂછી સાહેબને ને શરૂ વરસાદમાં બાકી વરસાદ શરૂ છે દેખાતો નહીં હોય તમને કંઈ દેખાય અમારી છત્રીમાં ટીપા પડી દેખાય જુઓ બહુ નથી ધીમો ધીમો શરૂ છે એમ પલાળી દે એવો પણ તોય છે ને સહી છે એ દરિયામાં મેલી ગાશ ટાઈટ સડી દુનિયાની નામ જો કેટલું બધું શાક આવી ગયું તમને કોઈ ખબર નહીં હોય કાજલ અમારે પૂછી છે અને મેં કીધું તું ઓલા પણ જા તો આપણે કાંઈક દેશી જુગાડ કરીએ કેવો કર્યો દેશી જુગાડ કેટલો લે એમ નહીં દેશી જુગાડ કર્યો કેવો તો એમ આમ ઊભી રાખીને પછી પડ્યું થંબનેલનો ફોટો વાહ વાહ એ છત્રી બંધ છે નો હાલે હવે કરતી નહીં લે એ હાથમાં નહોતી એ હાથ ઊંધો છે હા એ બરોબર અને સંદેશ આમ છે ઓલા પણ ઠરી ગયો ધનજી અહીંયા છે અને હું છે ને એક કંડાળી પેલા મેકો આવ્યો હું ધનજી પછી હું પાછી બીજી કંડાળી ઘરે લેવાઈ ગયો ને ઘરે મતલબ લઈને આવ્યો ને તો ધનજીએ કવિડો મોટો કચલો પકડી લીધો લીંગા બીંગા બધું તોડીને ડોલમાં નાખી દીધો પછી મને પેટમાં ખુદ ઢગડીઓ થવા મળ્યો મેં કીધું હાલો એવડો એવો છોકરો એવડો મોટો કચલો પકડે અને લીંગા ભાંગતો હોય તો કદાચ કચલો સોટી જોઈ તો એને જાવું તા તોડવું કેમ લીંગું શું કરે હું નહીં હું એ વિચાર કરું પણ છોકરો યાર પીવે ને એક ઘરીએ ફેમિલી સાહેબે એને શાક પકડી લીધેલું છે એ તમે જોઈ શકતા છો આમ જુઓ ઝીંગરું છે પછી એક કસલી છે બે છે કસલી જો આ છે ને આ સુરતી કસલી હે ભાઈ ઓ સુરતી કસલી એક જણાની સુરતી કસલી ની કોમેન્ટ આવે ને એ સુરતી કસલી છે હા પછી આ ધનજી છે ને કસલો પીકડો જુઓ એ લીંગા નહીં તે મને એમ છું ટાટિયા સોટાડી દીધા બોલો આમ જુઓ ગાઈસ કેટલું કુતાડે ટાટિયા હો અને એટલા ટાટિયા કુતાડે પછી આ જો અહીંયા કંઈક વાગેલું છે કે પાણી નથી આવી જાય કસલી આવી આને કંઈક વાગેલું છે પેલા કોકે દાંતડું મારેલું છે ને છટકી ગયેલો જો આ ગાઈસ અને આમ તો જો કેટલા તમારા હાથમાંથી ગઈ છે એવું લાગે કોને હું દાંતડું લઈને હમણાં આવ્યો જ નથી પકડતો પછી અહીંયા કોઈ નોખી રહી ને પછી છે ને બે ગાઈસ આમ જુઓ આવ્યું ઝીંગરું તો અંદર ઘણ્યું છે પણ હજુ પકડા નહીં આમ જુઓ આવ્યું કાંઈ છે હેલા ઓલમ ક્યાંક આવ્યું જો મીકુ પાસે એક બુલેટ છીત હતા સુરતી હાટી એ બાપા સુરતી કસલી સુરતી તો સુરતી લઈ ગયો એ તારીખ છોકરા હંદે ભાઈ દરિયાનું કામ કરી કરીને ટેવાઈ ગયેલા ખતરનાક છે અડધી અઘરી વિકેટ થઈ ગઈ નાખી દે ભાઈ અને મોટા કસલા ધનજીએ લીંગા કેમ તોડ્યા છે અને ફેમિલી એવડા ટાંગા બોલે ને તો લીંગા છે તોય તીન ધનજીએ તોડ્યા છે અને સારું કહેવાય તોડ્યા એટલે અને શું છે બોલો હું એમ કહેતી હી આ કંડાળીમાં પાછા એવડા કહેલા ને એવું આવે એમ નહીં આમાં તો ગમે એવડે કહેલા આવી જાય અનલિમિટેડ કાંઈ માપ જ ન હોય ગમે એ આવશે વેખું 500 ગ્રામ ના એવા ખૂણા મહિલા હોય ને તો એ આવી જાય હા અને છે ને હું ફૂલે ફૂલ ઠરી ગયેલો સૌ તમને કોઈને ખબર નહીં હોય ભાઈ બહુ ટાઈટ ભાઈ ત્યારે કેમ કે વરસાદમાં પલ્લું કઈને ટાઈટ તો વાઈ હતી અને હું પાછો સોરાય છે ને તરણી મેકેલી છે મેં એક તરણી હતી ને તૈયાર તરણી હાથો પસાવડી ત્રણ કટકા કરીને જાવીને બેળામાં હતાડી દીધી એટલે કે મેકી તો આપણે લે પલ્લે કેમેરો પછી છે ને અહીંયા કંડાળી મેકેલી છે બે આમ મેકેલું છે સંદુઈ અને ધનજીએ હું શાક આવી હું નહીં તમને દેખાડવાનું છે ને પાછું મેગી સાથે બનાવીને આપણે ખાવાનું છે મેગી કરેલા ઝીંગરું બધું મેંગી કરેલા ને ઝીંગરું એવું બધું આજમાં આપણે વાળુમાં બનાવવાનું છે તો મેંગી કરેલાને આપણે કેવી રીતના બનાવી ખાસ કરીને વિડીયોમાં બનાવી રહેજો વિડીયો બનશે જોરદાર ફૂલ બાકા ઝીકીથી વાહ અને વરસાદ શરૂ છે એટલે સાની મિનિટ અત્યારે આ પછી લાખવરા અહીંયા કાજલ રહે ની રેડી ઓય હું આવ્યું જો ભાઈ બે ઝીંગલું આવી ગયું એકની બદલે બે આવી ગયો જો જો
યાર લે ખાઈ જ જો ઓલો ને જવો નહીં જાય એ હાલ જઈએ હા તો આઈએ પોગી જઈ સ્ટાર્ટ અને ભાઈ કેમેરો બેમેરો પેલી જ જશે બધાને કોઈને ફોટો લગાડવું નમ્ર વિનંતી છે કે ફોટો લગાડવાનું નહીં સર વરસાદમાં તો આવું હોય આ વોટરપ્રૂફ છે આપણે ગમે ના બોલી દઈએ ગમે એમ કરી લખી તો કઈ તકલીફ ન પડે પણ દેખાવામાં કેવર આવે હે વાહ હા હા લા તો હું મારી જોઈ લઉં શરૂ કેમેરા જોઈ લો ગાઈસ પછી યાર નહીં તું નહીં ભલે કાંઈ ન હોય મારી ઘરે સાસુ કાંઈ નહીં હોય અહીંયા બોલીએ તે પછી કઈ આવે અહીંયા બોલીએ ને ન આવે બોલતી આમાં કેમેરાના ટીપ આપણે ગાય સમજો હાલ્યો હવે બંધ કરો હાલો પછી મળ્યો ફેમિલી સાહેબે કંડાળી ઉસકાવીને તો આમ જુઓ આવી ગયો ગોઈન્દ્રો કાળો મે ચલો કાગુ રે ગોઈન્દ્રો આવ્યો ગોઈન્દ્રો જો તમે જોઈ શકતા છો જીવતે જીવતો ખર કરતો આવ્યો કા સાહેબ એ પણ તો ભયો મને તો એમ થયું કે કહેલો આવ્યો એમ થયું સાહેબ જીતે જીતે ગોઈન્દ્રો આવી જશે ફાઇનલી નાખો કંડાળી નાખો ફટાફટ હાલો પેલા ગોઈન્દ્રો આવ્યો બોલો કનાળીમાં લાગતો કેવું શાક બધુંય શાક આવી જાય કંડાળી આવી હોય ને એમાં બધુંય ગમે જે શાક ખાવા આવે ને બધું ગમે આવી જ જાય કા સાહેબ પણ આમાં છે ને શું કહેવાય કે હસલ ઉપર પકડવાનું હોય કા હસલ આવવો જોઈએ આ દોરી બહાર છે ને બીજા સાહેબ લઈને બેઠા તો એને છે ને હસલ આવે હા ગમે એ માછલું અંદર ખાવા આવે ને કિર 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 કર 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 થાય એટલે આપણે ખેંચી લેવાનું એમ બાકી ધનજીને ઈ સો લે પણ છે ને એને આવી છે હમણાં ને હાલો હજી તો વાર છે કા લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ફેમિલી સાહેબ જો અહીંયા તણી ઉપાડે છે તમે જોઈ શકતા છો એક માછલું કંઈક ગમે આવેલું છે અને હજી ઉપાડવાની શરૂ છે બાકી જુઓ તમે જોઈ શકતા છો સાહેબ આ તણી ઉપાડે છે એક કટકો ના મૂકેલો છે ને એક બીજા જગ્યાએ મૂકેલો છે તો એ બે કટકા હવે ઉપાડ લેવાનું છે એવું છે બસ થોડોક એવો કટકો મૂકેલો છે સાહેબ એના તો એ ઉપાડી રહેશે હવે ને બાકી દરિયો જો પાણી ઘણું બધું આવી ગયું છે હવે કેમ કે આખો દરિયો ભરાઈ ગયો છે હું અહીંયા કંડાળી લઈને બેઠી છું કંડાળી મારા હાથમાં છે મારા અહીંયા કંઈક પકડવાનું છે ને મારા કૃષ્ણાબેન આવ્યા છે જુઓ અહીંયા કા તું કેમ આવી પલળતી આવવાનું જ નહોતું ફેમિલી આમ તો આખો દરિયો ભરાઈ ગયો છે અને હવે શું કહેવાય કે આમાંથી કંઈક આવે ને તો ઉસકાઈ દે ફેમિલી સાહેબ આવ્યા છે આમ જો એક માછલી લાવ્યા હો માછલી આવી કેટલી આવી એક માછલી આવી એક ટોટરો એવડી મોટી એક માછલી આવી એક ટોટરો એક તણિયું પડી ને હજી તો હા એ બે તણિયું છે પણ કઈ આવી છે નહીં તણિયુંની હાવ વાટ લાગી ગઈ એવું છું પૂર લોટ બહુ છે એટલે ને હાવ ફાટી ગયું આમ લીરા થઈ જામ તો ભાઈ તણિયું કેવી રીતે નાખી ફાડી નાખી હો ટોટરું કાઢી લ્યો પેલા હાલો હે ટોટરું કાઢી લ્યો ને ઘરે જઈને સારું કરશું હવે ટોટરું તો કાઢવું ને હા ટોટરું એક આવી ગયું એક માછલી આવી ગઈ એક કટકામાંથી બે કટકા હજી મૂકેલા છે કંડાળીઓ હજી મૂકેલી છે કાંઈ છે ઘણું બધું બનાવી દેશો કા હા હો આમ હબડે હો બસ ટાઈટ ને એને તો કેટલી ટાઈટ ભાઈ આપ તમે પલ્લો તો થાય 1 કલાકથી પડી જાય હું તો ગમે એટલી પલ્લું ગમે એમ થાય તો મને ટાઈટ જ નથી વાતી તને ગરમી વધારે છે કે કાઢી પડે મને કોઈ દિવસ શું કહેવાય કે ટાઈટ વાતી જ નથી તું ગરમ છે અને અમે ઠંડા હી એવું છે હા દાઈઓ શું ગરમ હતો ભાઈ મને બોલાવો રવા દે મિત્રો શું કેવું તમારું બધું મારી વાત ખાસી હોય તો કોમેન્ટ કરીને કહેજો હાલો ઓલું કાઢી લો પેલા આયા દાંત રાખી ને ઓલે પાણી આવી જાય વધારે આવા શબ્દ બોલાવા તારે જ તે મોઢા મોઢા માંગણી ભરાવા અને પછી બાને મારે ચડવાનું જાય આમાં આમ પાણી આવવાની બીક લાગે મને બધે પાણી આવે મને બીજી કાંઈ ઉપાધિ નથી પણ મોબાઈલ ની ઉપાધિ છે જોવો ગાઈસ હા છે ટોટરો હા હો ટોટરો છે કેમ છે પણ ઓ હે ચને કટકાઈ એવું વાહ તો ફેમિલી સાહેબે જને હજી એક તણી મૂકેલી છે તણી પાણી હજી આવ્યું નથી ને એટલે એ થોડી ઉપાડવામાં વાર લાગશે બાકી આમાં જો હજી કંડાળી બધે મૂકેલી છે તમે જોઈ શકતા છો આમ જો ધનજીભાઈ અહીંયા મૂકેલી છે પછી તરણીતી એક અહીંયા છે અને શું કહેવાય કે આજે છે ને અમારે ફૂલ બાકાજીથી એક વિડીયો બનાવવાનો હતો પણ છે કે અમારા પ્લાનમાંથી પાણી ફરી ગયું ખબર પાણી ફરી ખબર છે આ વરસાદ આવી ગયો ને એ અમારા પ્લાનમાંથી પાણી ફરી ગયું એટલે છે ને અમે વિડીયો ન બનાવીએ ક્યાં નકર ફૂલ બાકાજીથી વિડીયો બનાવવાનો હતો અને એ હવે છે ને કાર્યક્રમ આપણે બનાવી નાખ્યું પાછળ જેથી સમય છે તેથી હાવ સાહેબ એમ કહે કે ફોનની માથે છત્રી રાખવા એમ તો શું કહેવાય કે સાહેબની મચ્છી પકડે છે હજી અને એ પકડીને આવી છે ઘેરે અત્યારે હું તો જાઉં છું ઘેરે કેમ કે અડધું શાક છે હજી અડધું પકડવાનું બાકી છે કા સાહેબ હું જાઉં ઘેરે હા ખરી જાતોય બાકી હજી છે ને વાર લાગશે ઘણી એટલે હું છું હું છે
મારે તો કેટલું રાખવું મોબાઈલ છત્રી ડોલ હા પણ તણીમાં આવ્યું કે નહીં જોવો તો ખરા ઠેક અર અર ભગવાન રે જોવો જોવો કે બીન વયું છું ફાડી હે સાહેબ બીન ફાડીને વયું છું કે હું છું હે ગોવિંદ્રો આવ્યો અરે સાહેબે બીજો ગોવિંદ્ર મેં નહીં કહ્યું એને કઈ ખબર પડી ગઈ હે કઈક આવ્યું છે આપણને ખબર પડે ન પડે હું અહીંયા એવું કીધું મને કાંઈ ખબર ન પડી કાંઈ અસલ ન થયો પણ એને ખબર પડી ગઈ બોલો તો ગોવિંદ્ર મેં નહીં ખાયો અમારો કંડાળીનો છે હા હા એ કંડાળીમાં ધનજીન બે ઝીંગરું આવી ગયું આમ જો તમજીન કવડી મોટી બે સિંગર હોય કેમેરો કરો પેલા અરે અમારે તા કેમેરો કરવો બે ગોવિંદ્ર આવી જાય કેમેરામેન કેમેરો કરો હા જુઓ છે જે પાસે રખાય વાઇટ એંગલ માં કેમેરો હોય ને ઈ આમ જોવો છે ને જો ઉભા રહો ધનજીભાઈ દેખાડો હાલો બસ રેડી હાલો અરે વાહ કેટલું શાક આવી જમજો શાક દો તમે એ તો મેરવીન કે તમારો ને રો આ લે તો હારો હાલો ફેમિલી આવડા છે ને બહબાટી ધબધબાટી શાક માસી હું જાઉં છું બહબાટી ધબધબાટી ઘેરે ફેમિલી સાહેબ ની આવી જશે ઘેરે ને ઘણું બધું શાક લાવ્યા છે હું આવીને પછી ને તમને દેખાડું હોવા જડી બોલે લ્યો હું હોવા જડી હોય ઈ ઓલું પરોતા હે ને એ જો યામ નેટ લાવનું ભરો અહીંયા તમે કેમેરો રાખો હો હલવે હો ખાલી ના કેમેરો રાખો ઓકે હું છું ગોવિંદ્રો મોટા મોટો હો કાળો ગોવિંદ્રો બીજો એવું જ નથી કોકરું બેઠા કોકરું પછી કોકરવું બીજો હું ભાઈ પછી પાછો ગોવિંદ્રો આવેલો છે આ સુતી કઈલી આ દેશી કઈ છે એ ફલેસ ચલો ફલેસ હું આ કેવલ ને લેતો કોક પછી આમ તો ઓડી આવ્યું હે આ સિંગર ના ટોટરું આ બીયુ ટોટરું આ માહલી પેસલો છોકરા જો મોટા મોટી માછલી ના ટોટરા માછલી તસલ્યું એવું બધું આવ્યું છે ઘણું શાક આવ્યું જો સિંગરું ને ટકાનું મેઠું ને ઝીંગરું શેટ સિંગર આવું બધું આવ્યું ઈંગુ ઘણું શાક આવ્યું હશે હે અંજો ગોવિંદ્ર આવ્યો ઘણું આવેલું છે બે તો ગોવિંદ્ર હે આવા હા ઈ તો મિનરલ ખવરામ છે બા જો ગાઈસ કેટલું બધું શાક આવ્યું છે અને માછલીઓ પછી મોટી મોટી આવી છે સર હા ત્રણ હાલો એટલું કંઈક શાક આવી ગયું છે આવું બધું હવે બનશે એ છે ને હવે બનશે મેગી એમ ને કહેવાનું તો હવે આ મેગી અમારા વિડિયા ઓછા હું લેવા લે ખબર છે અમારે લખવાના હા અમારે લખવાના અને નહીં કહેતો મિનરલ કહું પોરો ખાવ સબર રખો મેરી જાન કરીને ઠીક રાવ થઈ ગયો દરિયામાં જો પાણીમાં કોઈ જોઈને ન બેઠું હોય હું આવે હું નહીં એ કઈ ખબર ન હોય અમે પકડવા ગયા હું ખબર છે કહેલા અને ઝીંગરું બે વસ્તુ આવે અને કોણું કાંઈ ન આવે એટલે મેં કીધું મેગીમાં બનાવીને તમને દેખાડીએ અને ખાઈએ પછી અમારા વિડિયા કેમ બહુ ઓછા એટલે ખબર છે લખવાના ઠેકાણા ન હોય અમારે લખવું હું એમ નહીં જો દરિયામાં જ્યાં પહેલા આપણે વિડીયો શરૂ કરી એવા ઇન્ટરવ્યુ હોય કે મેગીનું નાન તેને એવું છે ને હા એવું હોય પછી હવે આવ્યું તેવા તો ઝીંગરું આવ્યું એટલે તો ફલેસ કલાકો એકવાર તો આમ જુઓ ધનજીના હાથમાં છે ને એ ઝીંગરું છે એ તો ઘણ્યું છે આવ્યું પછી નેન્સીના હાથમાં છે ને એ ક્રેશલા છે આવડા આ મેઢું છે મેઢું પહેલી વખત જિંદગીમાં આવ્યું દોરવા દોરવામાં ઈ ઢગો કહેવાય ને પાછો આમ લીંગા બીંગા બધું છે હે પછી આ એટલા બધા ગોંદરા છે પછી આમાં હોંડિયા છે પછી ટોટરા છે કોકરવું છે એમની માછલીઓ અત્યારે આવા મેવાડાની માછલીઓ તો જો માછલા એવા મોટા મોટી મોટી આવી એમ તો કહું નકર અત્યારે છે ને એવડી માછલી ન આવે સેપ્ટસ આવે કે સાહેબ હા યાર તો હવે વિચાર કરો જો મેગીમાં નખા છે તો શું નખા ખબર છે ડેન કેવલ ભાઈ દેવા દેખાય મેં કીધું જો કેવલ સીસી આવ્યું સીસી સમજો હે દીકુ સીસી આવ્યું બેટે સીના હાલો અહીંયા કેમેરો કરો હા, તો આમ જો મેગીમાં જે છે ને નેન્સી મેગી દેતો તો આ એટલું મેગીનું છે આ ઘણું છે 300 ગ્રામ એટલું આવી છે 5 ગ્રામ તો એટલું મેગીનું તો અહીંયા કરો તો આ સાઈડેથી તમે આટલે જો તો તમે લા હાથ લેજો ને હું નાહેવા મળી ઓ ઠેરી ગયેલો સૌ ને બેન તા જાતી છે તો આવું આ કૂણું છે તો નો એટલાનું શાક થાય તો નો એટલાનું શાક થાય તો આપણે એમ કરીએ કે આ બધાનું મિક્સ શાક કરી નાખીએ હા તો મસ્તીનો કદાચ એટલું શાક મહેંદી ભેગા નહીં વિડીયો બનાવવો હોય ને આનો સ્પેશિયલ અલગ રેસીપીનો તો એ બની શકે બનાવી તો નક્કી નથી અત્યારે તો ઠરી ગયો એટલે કઈ ખબર નથી પછી કહેવાનો મતલબ એક કરીશું ને તો ની મેગીમાં ધરાઈ કે ની
કૂણા શાકમાં પછી ધરાય એની કરતાં બધું મિક્સ કરી નાખી કે તો અમારે બધાને થઈ રહી ને મારા મમ્મી પપ્પાને કદાચ ને સોડ દો દઈ ને તોય હાલે અને હોય ને તો દઈ ન હોય તો અમે ખાઈ એ અમે હાથે નોખા રહી તો તમને ખબર હશે વિડીયા બનાવી એટલે કાઢી મેં કેમ નહીં તો તેદોની વાત આજ પાછી મગજમાં ગળી જાય એટલે કીધી હતું હું લાગે તમને એમ થાય કે તમે કે દેતા કેમ નહીં એમ હવે અમારે અમારું કરવું કે એનું કરવું અને હોય વધારે એટલે દઈ પણ અમે છે ને હંધાની ગોળે ગણાવી નહીં દેખાડીએ નહીં અમે કહીએ નહીં અમે સોરાય ગુપ્ત હાલતું હોય વિશ્વાસ ન આવતો તો આગળ હોય અને પૂછી લો બાકી છે હવે તમને આ વિડીયો પૂરો કરી દઈએ અમે મેગી બનાવીશું ની શોખીન સટ વાત તમારી રેસીપી કોકને જોઈ હોય એની તો કાજલને કહો માની જાય તો ગાઈસ છે ને સાહેબ મંડાણા છે ઠેરી ગયેલા હે ને એટલે એની વાતો ખૂટશે નહીં બાકી તો શું કહેવાય કે આજમાં છે ને મેગી રેસીપી નહીં બને તમે લપ બોલતા હોય અમે કઈ નહીં તો મને બોલવા દેતી તો છે ને ફેમિલી મેંગી રેસીપી હવે નહીં બને આજમાં તો કોમેન્ટ કરજો મેંગીની મસાલાની આપણે રેસીપી બનાવીશું કોઈક દિવસે તો બસ આ સાથે આજનો વિડીયો અહીંયા પૂરો કરી દઈશું અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં ન હોવ તો સબસ્ક્રાઈબ કરજો ફરી પાછા મળશે આપણે નવો વિડીયોમાં તો જય માતાજી આવજો બાય બાય